કેમ છો બધા? આજે આપણે દાળમાંથી એક બહુ જ હેલ્ધી અને ટેસ્ટી વાનગી બનાવવાના છીએ. તો આજે આપણે પ્રોટીનથી ભરપૂર દાલ મુઠિયા બનાવવાના છીએ. હવે મુઠિયા તો તમે ઘણા ટાઈપના બનાવેલા હશે, મેથીના મુઠિયા, દૂધીના મુઠિયા, ભાતના મુઠિયા, મિક્સ વેજીટેબલના મુઠિયા. તો શું તમે પ્રોટીનથી ભરપૂર દાલ મુઠિયા બનાવેલા છે? બહુ જ એકદમ ટ્રેડિશનલ મારા ઘરની રેસીપી છે. તો આજે હું તમને શીખડાવું. એના માટે મેં 1/4 કપ ચણાની દાળ, 1/4 કપ મગની પીળી ફોતરા વગરની દાળ, 1/4 કપ તુવેર દાળ લીધી છે. આ ત્રણેય દાળને સરસ રીતે 2 વખત પાણીથી ધોઈને 3 કલાક માટે પલાળી દીધી છે. હવે આપણે આ જે પાણીમાં પલાળ્યા હતા એ બધું પહેલે પાણી આપણે સ્ટ્રેન કરી લઈશું. હવે આપણે આ ત્રણેય દાળને સરસ પાણીથી આપણે જે હતું ને નીતા લીધું છે, જેમાં પલાળેલું હતું. એક મિક્સિંગ બાઉલ લેશું, એની અંદર બધી દાળ નાખી દેશું. પાણીનો ભાગ આપણે નિતારી લેવાનો છે, કારણ કે આપણે ગ્રાઇન્ડ કરતી વખતે પાણીનો ભાગ બિલકુલ નથી જોતો. અને મિત્રો, આ રેસીપી એન્ડ સુધી જોજો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટેસ્ટી છે. તમારે કિડ્સના લંચ બોક્સમાં આપી શકો, તમે લાઇટ ડિનરમાં લઈ શકો, અથવા તમે પરોઠા રોટલી સાથે પણ જે મુઠિયાને આપણે બનાવતા હોય વઘારીને એવી રીતે પણ લઈ શકો. તો વિડીયો એન્ડ સુધી જોજો. આપણે બધી દાળ આવી રીતે નાખી દીધી છે. હવે એની અંદર લસણ, આદું અને મરચાં એ બધું નાખી દઈશું અને આને વગર પાણીએ એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આપણે જો સરસ રીતે આપણે ફાઇન આપણે ગ્રાઇન્ડ કરી લીધું છે. હવે એકચ્યુઅલી વગર પાણીએ આપણે ગ્રાઇન્ડ કરવાનું ને, તો તમારે વચ્ચે 1-2 વખત મિક્સર બંધ કરી અને ઢાંકણું ખોલીને હલાવી લેવું, કારણ કે આપણે વગર પાણીએ ગ્રાઇન્ડ કરવાનું છે. અને હવે આપણે એને એક બાઉલમાં બધું કાઢી લેશું. આપણે મિક્સિંગ બાઉલમાં એક કાઢી લીધું છે. હવે એની અંદર આપણે ફાઇન ચોપ્ડ આપણે એકદમ ઝીણી સુધારેલી પાલક અને કોથમીર નાખશું. હવે તમારી પાસે જો તમે આ વસ્તુ શિયાળામાં બનાવવા માંગતા હોય ને, તો તમે મેથીનો યુઝ કરજો, કારણ કે શિયાળામાં સરસ મેથીની ભાજી આવતી હોય છે. તો તમે શિયાળામાં પાલકની જગ્યાએ મેથી પણ યુઝ કરી શકો. આના સિવાય તમને જો ગમતું હોય તો કેપ્સિકમ નાખી શકો, કેબેજ નાખી શકો, ગાજર નાખી શકો. પણ આપણે એટલી જ વસ્તુ નાખીએ છીએ કે જે તમને આની સાથે દાળ સાથે ભળે છે. બાકી તમે ગમે તે વેજીટેબલ અંદર નાખી શકો. હવે એની અંદર આપણે રેગ્યુલર મસાલા કરશું બધા. ચપટીક આપણે હિંગ નાખશું, હળદર નાખશું, 1 ચમચી લાલ મરચું નાખશું, 1 ચમચી ધાણા જીરું નાખશું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું. એક મોટો ચમચો આપણે દહીં નાખવાનું છે, અંદર સરસ મોઇસ્ચર રહીએ ને એના માટે. 1 મોટી ચમચી જેવું તેલ નાખશું, કે આપણો મુઠિયા જ્યારે ઠંડા થઈ જાય તો પણ સુકાય નહીં. અને ચપટીક એટલે બહુ જ આપણે એમ કહીએ ને કે ચપટીક આપણે મીઠો આપણે ખાવાનો સોડો, કારણ કે આપણે દાળ છે ને એને કૂક થતાં વાર લાગે, એટલા માટે. હવે આ બધી વસ્તુને સરસ હલાવી લેશું. આ બધી વસ્તુને સરસ હાથેથી હલાવી લેશું. હવે તમને એમ થશે કે હવે આ દાળ તો મુઠિયા કેમ વાળવા, કારણ કે દાળ એક બહુ જ એકદમ મોઇસ્ચરવાળી વસ્તુ હોય, તો કેવી રીતે મુઠિયા વાળવા એ તમને આગળ જણાવજો. આપણે આમ મુઠિયા તો વાળી ન શકીએ, કારણ કે દાળમાં પોતાનું એક મોઇસ્ચર હોય, જેને તમારે કમ્બાઈન કરવા માટે કંઈક વસ્તુ નાખવી પડે. તો અત્યારે આપણે એની માટે આપણે ઘઉંનો જાડો લોટ, એટલે કે આપણે જે ભાખરી માટે યુઝ કરતા હોય એ નાખવાનો છે. એટલો જ નાખવાનો છે. અત્યારે મેં નાનો વાટકો લીધો છે, પણ આપણે થોડો થોડો જ નાખશું. પહેલાં અડધો નાખશું અને ખાલી બાઇન્ડિંગ આવે ને એવી રીતે, જો આવી રીતે મિક્સ કરવાનું છે. દાળનું પ્રપોર્શન વધારે રાખવાનું છે. આની જગ્યાએ તમે જુવારનો લોટ પણ લઈ શકો, ચણાનો લોટ ન લેતા, કારણ કે ઓલરેડી ચણાની દાળ આની અંદર છે, એટલે ચણાનો લોટ ન લેતા. બને ત્યાં સુધી જો આ રીતે તમે કરકોરો લોટ લેશો ને રોટલીનો, આપણે ભાખરી માટેનો, તો એકદમ સરસ બાઇન્ડિંગ આવે છે. હવે પાછું જેટલો હતો વધારે એ પણ નાખી દઈશું. ખાલી આપણે મોઇસ્ચરને એક ખાલી બાઇન્ડ કરે થોડુંક એટલું જ નાખવાનું છે. જો આપણે બધી વસ્તુ સરસ મિક્સ કરી દીધી છે,
હવે તમને એવું લાગે કે થોડુંક હજી તમારે મોઇશ્ચરનું પ્રમાણ વધી ગયું હોય, સપોઝ જો દાળ આપણે નિતારવામાં થોડુંક પાણી રહી ગયું હોય, મોઇશ્ચર પ્રમાણ વધી ગયું હોય, તો થોડુંક ફરીથી આપણે ભાખરીનો લોટ નાખી શકો. અને હવે આવી રીતે કોઈ પણ આવી રીતે ચાયણી લેવાની અથવા કાણાવાળી ડીશ લેવાની અને હાથમાં આપણે થોડુંક આવી રીતે પહેલાં તેલ લઈ લેશું, આપણે મુઠિયા વાળી લેશું અને નાના નાના આવી રીતે મુઠિયા વાળી લેશું. અને આને ઓલરેડી મેં પહેલેથી તેલથી ગ્રીસ કરી લીધી છે, જેથી તમને મુઠિયા તમને જ્યારે સ્ટીમ થઈ જાય ને એટલે ચોટે નહીં. અને નાના નાના મુઠિયા આવી રીતે બધા વાળીને પહેલાં તૈયાર કરી લેશું. જો આપણે અહીંયા એક વાસણમાં આવી રીતે પેનમાં પાણી ગરમ કરવા ઓલરેડી રાખી દીધું હતું. અહીંયા આપણે સ્ટેન્ડ રાખી દીધું છે અને હવે આપણે જ્યાં મુઠિયા બનાવેલા છે ને એને આવી રીતે રાખી દઈશું અને ઢાંકીને આપણે 18થી 20 મિનિટ માટે સ્ટીમ કરવા રાખશું. જો ઓછી ક્વોન્ટિટી હોય ને તો તમે 15-17 મિનિટ કરી શકો, પણ મારી થોડી ક્વોન્ટિટી વધારે છે, 18થી 20 મિનિટ એને સ્ટીમ થવા દેશું. જો 20 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે ચેક કરી લઈએ. જો એકદમ ફૂલાઈ પણ ગયા છે અને સરસ ટચ કરી આપણે થઈ ગયા છે. ફરીથી આપણે એક વખત અંદર ચાકુ નાખીને જોઈ લઈએ તો એકદમ ક્લીન નીકળે છે. અને હવે આને નીચે ઉતારી કમ્પ્લીટલી ઠંડુ થવા દેશું. પછી આપણે આપણા દાલ મુઠિયાને સરસ કટ કરી અને સરસ એકદમ બહુ સરસ વઘાર કરવાના છે. જો આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે અને પછી હવે આપણે એને આવી રીતે કટ કરી લેશું અને તમે અંદરથી પણ જોઈ શકો છો કે કેટલા પોચા છે. જો ને ખાવામાં તો ટેસ્ટી છે જ, એટલે તમારે આવી રીતે હું આવી રીતે ગોળ ગોળ સ્લાઇસમાં કટ કરું છું અને આવી રીતે પહેલાં બધા મુઠિયાને આપણે કટ કરી લેશું. હવે અહીંયા આપણે વઘાર માટે તેલ મૂકી દીધું છે. તેલ સેજ ગરમ થાય એટલે આપણે પહેલાં રાઈ નાખશું. રાઈ સેજ તો તળવા દેશું. સાથે એક સૂકું લાલ મરચું, લીમડાના પાન, એક તમાલપત્ર, થોડુંક જીરું નાખશું અને વઘારને પહેલાં થોડીક વાર 1 મિનિટ થવા દેશું. જો રાઈ સરસ તતડવા માંડી છે એટલે હવે આપણે એની અંદર થોડાક તલ નાખી દઈશું, થોડીક વરિયાળી નાખશું, થોડીક હિંગ નાખશું અને આપણે આજે બધા મુઠિયા આપણે વાળેલા છે દાલ મુઠિયા એ બધા નાખી દઈશું. ફ્રેન્ડ્સ, આ મુઠિયા જે તમે બીજા બધા મુઠિયા છે ને એના કરતાં પણ વધારે ટેસ્ટી લાગશે અને હેલ્ધી તો છે જ. સાથે સરસ હલાવી લઈશું. આ ટાઈમે મીઠું ટેસ્ટ કરી લેવું. જો મીઠું તમને ઓછું લાગે તો નાખી લેવું. અત્યારે મીઠું આપણે એકદમ બરાબર છે. થોડુંક ખાંડ નાખશું. મુઠિયા થોડાક ગળ્યા હોય ને થોડાક તો ભાવે સરસ, એટલા માટે થોડીક ખાંડ નાખી દઈશું અને ફરીથી સરસ હલાવી લેશું. તેલ સાથે સરસ મુઠિયાનો વઘાર થશે ને તો જ મુઠિયા સરસ લાગશે. તો તમને ઠંડા થઈ ગયા પછી પણ બિલકુલ મુઠિયા છે ને એકદમ ખાવામાં સૂકા નહીં લાગે છે. આપણે વઘાર સરસ એકદમ તેલ નાખી અને કરવાનો અને છેલ્લે હવે હું ગેસ બંધ કરી દઉં છું. સરસ આપણે વઘાર થઈ ગયો છે અને છેલ્લે આપણે અડધું લીંબુનો રસ આવી રીતે નાખશું. હવે તમે આ વસ્તુ ખટાશ ગળાશ છે ને જ્યારે આપણે મુઠિયા વાળીએ ને ત્યારે પણ નાખી શકો, પણ ઘણી વખત ખટાશ નાખવાના હિસાબે મુઠિયા ઘણી વખત ચડતા નથી હોતા ઘણાને, તો હું ખટાશ ગળાશ આવી રીતે ઉપરથી નાખું છું, જેના હિસાબે તમારા મુઠિયા એકદમ સરસ ટેસ્ટી થઈ જશે. તો તૈયાર છે આપણા દાલ મુઠિયા, પ્રોટીનથી ભરપૂર, બહુ જ એકદમ હેલ્ધી, ટેસ્ટી અને એઝ ઇટ ઇઝ તમે ખાઈ શકો. રોટલી પરાઠા સાથે પણ લઈ શકો, છાશ દહીં સાઈડમાં તમે લો અને એકદમ સંપૂર્ણ આહાર એવા દાલ મુઠિયા. મિત્રો, એક વાર જરૂર બનાવજો.
ગમ્યું હોય તો લાઇક શેર કરી દેજો અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.